નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો માટે દેવો માફીને લઈને સૌથી મોટા સમાચાર તો વિદ્યાર્થીઓને મળે છે મફત સાયકલ, શાળાઓમાં મોબાઈલ વાપરવા લાગશે હવે પ્રતિબંધ, તો દેશમાં નવા વાયરસની એન્ટ્રી, ખેડૂતોને 12,000 અને 36,000 રૂપિયાની અલગ અલગ સહાય, રિક્ષાઓમાં મીટર ન લગાવવાને દંડ, તો પતંગ રસિયા અંબાલાલ પટેલ અને રખડતા ઢોરને લઈને નવી ગાઈડલાઈન, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો માટે મોટી જાહેરાત, આયુષ્યમાન કાર્ડ, બેંક ખાતું અને 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત દેવો માફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો, પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી અત્યારે ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક સાવ ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવક દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. તમે મિત્રો સાઈડમાં બાજુનો ફોટો તમે જોઈ શકો છો, તેમાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે, જેમાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા રહેલી છે, જ્યારે પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 કરતા વધારે રહેલી છે. જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું સંપૂર્ણ દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોમાંથી લાખો કરોડો રૂપિયાની માથે અત્યારે ગુજરાતના ખેડૂતોની માથે દેવું આવે છે. જો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. મતલબ કે અત્યારે ખેડૂતોને જે પણ મિત્રો કપાસના 1200 થી લઈને 1300 રૂપિયા ભાવ આપવામાં આવે છે, તેમની જગ્યાએ ખેડૂતોને જો મિત્રો 2,000 રૂપિયા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતો માટે સારી વાત અને ખેડૂતો દેવાના ભારમાંથી આગળ આવે. અને જે પણ મિત્રો ડુંગળીના ભાવ છે, જે પણ ખેડૂતોને 300 થી લઈને 400 રૂપિયા મળે છે, તેની જગ્યાએ મિત્રો ખેડૂતોને 1,000 રૂપિયા ડુંગળીના ભાવ મળવા જોઈએ. આને વિશે મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોને મિત્રો ડુંગળીના ભાવ અને કપાસના ભાવ 2,000 રૂપિયાથી લઈ તો ડુંગળીના ભાવ ખેડૂતોને 1,000 રૂપિયા મળવા જોઈએ કે નહીં, જેથી મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક પણ બમણી થાય. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફતમાં સાયકલ. ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા રહે અને સુવિધાઓ પણ મળી રહે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ મિત્રો ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી લઈ ધોરણ મિત્રો 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાની છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ ખરીદવામાં સહાય મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની શાળાઓમાં મોબાઈલ ફોન પર લાગી શકે છે પ્રતિબંધ. મિત્રો, આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અનેક કાર્યોને સરળ બનાવી દીધા છે, તો બીજી તરફ મિત્રો નાના બાળકોમાં મોબાઈલનું વ્યસન વધી રહ્યું છે. તેના પરિણામો તદ્દન ચોંકાવનારા છે. બાળકોમાં મોબાઈલથી લઈને દેશભરમાં એક પછી એક ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. તાજેતરનો કિસ્સો ગુજરાતના સુરતનો રહેલો છે. અહીં મિત્રો 8મા ધોરણની એક વિદ્યાર્થીએ તેમની માતાએ મોબાઈલ ફોન ન આપતા ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તો ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરેએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે શાળામાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ મુદ્દે નિષ્ણાંતો અને વાલીઓ અને અન્ય લોકો સાથે ચર્ચા કરશે. સુરતમાં બનેલી ઘટના અંગે દુઃખ જ વ્યક્ત કરતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ રાજ્યને તમામ શાળાઓમાં મોબાઈલ ફોનને લઈને લઈ જવા પર પ્રતિબંધ મૂકવાની વિચારણાઓ કરી રહી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશમાં મિત્રો નવા વાયરસની એન્ટ્રી. ચીનના મિત્રો વુહાન શહેરથી ફેલાયેલ કોરોના વાયરસ હજુ પણ દુનિયા માટે એક રહસ્યમય બનીને રહ્યો છે. એવામાં ચીને ફરી એકવાર ખતરાની ઘંટી વગાડી દીધી છે. કહેવાય રહ્યું છે કે ચીનમાં એક નવો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમનું નામ છે મિત્રો હ્યુમન પેટામો વાયરસ, એટલે કે મિત્રો HMPV રહેલો છે. ચીનમાં તો કહેવાય રહ્યું છે કે હોસ્પિટલો પણ ભરાઈ ગઈ અને શમશાનોમાં પર ભીડ ઘણી છે. તો આ વાયરસ કેટલો ખતરનાક છે તેના પણ હજુ સુધી શોધ ચાલી રહી છે. જોકે નિષ્ણાંતોનું માનવું છે કે આ વાયરસ વિશ્વ માટે એક મોટો ખતરો બની શકે છે. આ જ કારણ છે કે ભારત સહિત ઘણા દેશો હવે મિત્રો એલર્ટ થઈ ગયા છે. ભારત સરકારે કહ્યું છે કે ચીનની સ્થિતિ પર મિત્રો નજીકની નજર રાખવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો વાર્ષિક મળશે 12,000 રૂપિયાની સહાય. મિત્રો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શનિવારે રાજ્યના તમામ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સાથે જ મિત્રો ગુજરાતના ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી રેડ્ડીએ ખેડૂતોને વાર્ષિક 12,000 રૂપિયાની પ્રતિ હેક્ટર આપવાની જાહેરાત કરી હતી. રેવંત રેડ્ડીએ ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોને પ્રતિ એકર 15,000 રૂપિયાની રકમ આપવાની છે, પરંતુ હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરીને 12,000 રૂપિયા કરી દીધી છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે અમે ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણય લીધો છે, જેથી તેઓ તેમની કૃષિ પ્રવૃત્તિઓમાં વધુ નફાકારક બનાવી શકે. અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ અને રાજ્યના વિકાસમાં તેમની ભૂમિકાને સમજીએ છીએ. તેમણે કહ્યું કે આ યોજના તેલંગાણાના તમામ ખેડૂતો માટે લાગુ થશે અને તેમને તેમની ખેતી સુધારવા માટે પણ પૂરતા સાધનો મળશે. સાથે જ મિત્રો ગુજરાતના ખેડૂતોની વાત કરી દઈએ તો મિત્રો તમામ ગુજરાતના ખેડૂતો માટે પણ PM કિસાન યોજનાના હપ્તાને લઈને મોટા સમાચારો આવ્યા છે. એવી અટકળો અત્યારે ચાલી રહી છે કે જે પણ મિત્રો ફેબ્રુઆરીની અંદર બજેટ રજૂ થવાનું છે તેમની અંદર મિત્રો PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને જે પણ મિત્રો 6,000 રૂપિયાની સહાય મળે છે તેમને વધારીને 12,000 રૂપિયા કરવા પર સરકાર વિચાર કરી રહી છે. જો મિત્રો આવું થાય તો ખેડૂતો માટે એક સારી વાત કહેવાય છે, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે તેલંગાણાની અંદર ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય મળે છે, તો ગુજરાતના ખેડૂતોનો શું વાક. ગુજરાતના ખેડૂતોને પણ મિત્રો વર્ષે 12,000 રૂપિયાની સહાય મળવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને થશે ₹36,000 નો ફાયદો. ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે PM કિસાન માનધન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના ભારત સરકાર દ્વારા ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોની તેમની વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત કરવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઘણી મોટી યોજના ચલાવી રહી છે. તો આ શ્રેણીમાં ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે જે પણ મિત્રો વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે. કેવી રીતે મિત્રો આ સહાય મળવાની છે, ખાસ કરીને વિડીયો અંત સુધી જોતા રહેજો. તો ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોને તેમની મિત્રો વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી છે. ભારત સરકારની આ મહત્વકાંક્ષી યોજનામાં રોકાણ કરીને ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા એટલે કે 60 વર્ષની ઉંમર પછી વાર્ષિક 36,000 રૂપિયાનું પેન્શન ખેડૂતોને મળી શકે છે. PM કિસાન માનધન યોજના માટે ફક્ત 18 થી લઈને 40 વર્ષની વય વચ્ચે જ મિત્રો અરજી તમે કરી શકો છો. તમે જે પણ ઉંમરે અરજી કરો છો તેમના આધારે રોકાણની રકમ નક્કી કરવામાં આવે છે. તમે 18 વર્ષની ઉંમરે આ માટે અરજી કરી શકો છો. તો તમારે મિત્રો જો તમે 18 વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રોકાણ તમારી ઉંમર 60 વર્ષની થાય ત્યાં સુધી કરવાનું હોય છે. 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને તમારા ખાતામાં 3,000 રૂપિયાનું પેન્શન એટલે કે વર્ષે મિત્રો તમારા ખાતાની અંદર 36,000 રૂપિયાની સહાય છે તે મિત્રો તમને બેઠા બેઠા મળવા પાત્ર થશે. ત્યાર
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મીટર વગર ફરતી રિક્ષાઓને 5 દિવસમાં 21 લાખનો દંડ. રિક્ષામાં મીટર ન લગાવવા બાબતે 1184 કેસ કરવામાં આવ્યા હતા, જેમાંથી 5,92,000ની રકમ વસૂલ કરવામાં આવી હતી. તેમજ 3 જાન્યુઆરી 2025ના રોજ 1396 રિક્ષા સામે મીટર ન લગાવવા બાબતે કેસ કરીને 8,01,900 રૂપિયાની રકમ વસૂલ કરવામાં આવી હતી. અને 4 જાન્યુઆરી 2025ના રોજ 1225 રિક્ષા માટે મીટર ન હોવા બાબતે કેસ કરીને કુલ મિત્રો 7,15,300ની રકમ વસૂલ કરવામાં આવી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પતંગ રસિયાઓ માટે આવ્યા માઠા સમાચાર. પીએમ મોદી, યોગી અને અમિત શાહના ફોટોવાળી પતંગોને સાથે મિત્રો પુષ્પા 2ના આઇકોનિક ડાયલોગ ઝુકેગા નહીં લખેલી પતંગ પણ જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા આ વખતે પતંગ દોરાના ભાવમાં 10% જેટલો વધારો નોંધાયો છે. જોકે આજે રવિવાર હોવાને લઈને બાળકો સાથે લોકો પતંગ દોરાની ખરીદી કરતા નજરે પડ્યા છે. પતંગ અને દોરીના ભાવ ગમે તેટલા વધ્યા, પરંતુ ઉત્તરાયણના શોખીનો કોઈ પણ ભોગે આ તહેવારને મન ભરીને માણી લેવાના જ મોજમાં છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે આગામી 12 થી લઈ 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ રહેવાના છે, જેથી મિત્રો ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન. ગુજરાતમાં સરકારે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત મિત્રો કરવું પડશે. રજીસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી થશે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓ પર ટેગ લગાવવાની કામગીરી કરવાની સૂચના મળી છે. જાહેર રસ્તાઓ પર પશુઓ માટેના ઘાસ વેચાણ અને તેને ખખડાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તો ટેગ વગરના ઢોર માટે 1 થી લઈને 10,000 રૂપિયા સુધીની દંડની પણ જોગવાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની સહાય. આ યોજનામાં ફોર્મ ભરી દો. મહિલા સન્માન બચત પત્ર યોજના કેન્દ્ર સરકાર અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણ યોજના છે. અને આ અંતર્ગત મહિલાઓને 2 વર્ષની બચત પર વધુ સારા વ્યાજ દરો આપવામાં આવે છે. 10 વર્ષથી કોઈ પણ પુખ્ત વયની મહિલાઓ આ યોજનાનો લાભ પણ લઈ શકે છે. મહિલા સન્માન બચત પત્ર યોજનાની પાકતી મુદત 2 વર્ષ રહેલી છે અને 7.5% વ્યાજ ઉપલબ્ધ છે. આ યોજનામાં લાભાર્થીઓ સમગ્ર નાણાકીય વર્ષમાં ₹1,000 થી લઈને વધુમાં વધુ ₹2 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે. જો તમે મિત્રો સ્કીમની મુદત પૂરી થયા પછી જમા કરાવો છો તો તમને 2 લાખ અને 32,041 રૂપિયા મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નાની છોકરીઓ માટે ખાતું ખોલાવવા માટે દસ્તાવેજો અને બાળકના વાલીની સહી મિત્રો જરૂર પડતી હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દિલ્હીની ચૂંટણી જીતવા કોંગ્રેસે કમર કસી. મહિલાઓ યુવાનો માટે 5 મોટી ગેરંટી. મિત્રો દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને કોંગ્રેસ પાર્ટી તેના ચૂંટણી વચનો પણ સત્તામાં પાછા ફરવાની યોજનાઓ સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે. આગામી ચૂંટણીમાં દિલ્હીના લોકોને 5 મોટી ગેરંટી આપવાની જાહેરાત કોંગ્રેસે કરી છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખગડે, પ્રિયંકા ગાંધી અન્ય વરિષ્ઠ નેતાઓ પણ સહિતની કોંગ્રેસ પાર્ટી 6 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી આ ગેરંટીની જાહેરાત કરશે. તો મિત્રો આ ગેરંટી દિલ્હીમાં ચૂંટણી સ્પર્ધાને રસપ્રદ બનાવશે. મહિલાઓ મતદારો પણ કોંગ્રેસના ફોકસમાં રહેલા છે. જો તેઓ દિલ્હી ચૂંટણી જીતશે તો પાર્ટી મહિલાઓને દર મહિને 2500 થી લઈને 3,000 રૂપિયા આપવાનું વચન આપવા જઈ રહી છે. દિલ્હીમાં પણ કોંગ્રેસ બધા માટે સ્વાસ્થ્ય વીમા અંગે મોટું વચન આપશે. જોકે યોજનાના લાભ અંગે કેટલીક શરતનો સમાવેશ પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. કોંગ્રેસ પ્રથમ વખત બેરોજગાર મતદારોને રીઝવવા માટે મોટો જુગાર રમવા જઈ રહી છે. પાર્ટી બેરોજગાર યુવાનો માટે એન્ટરશીપ સ્કીમની પણ મિત્રો જાહેરાત કરી શકે છે. જો કોંગ્રેસ ચૂંટણી જીતે તો લેબર ક્લાસ ઇન્કમ ગેરંટી સ્કીમની પણ જાહેરાત કરી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના નુકસાનની ભરપાઈ. મિત્રો, કેન્દ્રીય કૃષિ ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે હું દર નવા વર્ષે મારા પરિવાર સાથે આશીર્વાદ લેવા જાઉં છું. જો કે આ વર્ષે ખેડૂતોને સમર્પિત છે. હું તેમને ખાતરી આપવા માંગુ છું કે તેમના પાકને થયેલા નુકસાનની ભરપાઈ પાક વીમા યોજના હેઠળ કરવામાં આવશે. મંત્રી ચૌહાણે ખેડૂતો માટે સરકારના તાજેતરના ઐતિહાસિક નિર્ણયો પર પ્રકાશ પાડ્યો હતો, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દિલ્હીમાં કેબિનેટની બેઠક દરમિયાન લેવામાં આવ્યા હતા. અગાઉ દિવસે ચૌહાણે મહારાષ્ટ્રના ત્રંબકમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અને મંદિરમાં પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય કેબિનેટે મિત્રો ડીએમોનિયમ ફોસ્ફેટ ડીએપી માટે એક વખતના વિશેષ પેકેજના વિસ્તરણને પણ મંજૂરી આપી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને નંબર જાહેર. પીએમ જય યોજનાની મિત્રો નવી એસઓપી જાહેર કરી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા પીએમ જય હેઠળ સારવારમાં મુશ્કેલી માટે નંબર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો નંબર પર મોકલી શકે તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો, જેની જાણકારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરી અને માહિતી આપી હતી. જેમાં મુશ્કેલી અંગે લેખિત 9227723005 પર વોટ્સએપ નંબર પર સંપર્ક કરી અને જણાવી શકાય છે. એટલે કે મિત્રો એક આયુષ્યમાન કાર્ડને લઈને નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે. જે પણ મિત્રો આયુષ્યમાન કાર્ડને લગતી જે પણ મિત્રો તમારે મુશ્કેલી પડતી હોય તે મિત્રો આ વોટ્સએપ નંબર ઉપર તમે મિત્રો માહિતી શેર કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે. મિત્રો, બેંક માટે આરબીઆઈ નવા નિયમો લાગુ કર્યા છે, જે મુજબ છેલ્લા 2 વર્ષથી જે પણ ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું તેવા ખાતામાં મિત્રો કોઈ પણ લેવડ દેવડ નથી થઈ અથવા તો મિત્રો બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે એવા દરેક ખાતા 2025માં બંધ કરી દેવામાં આવશે. મિત્રો, છેતરપિંડી રોકવા માટે આરબીઆઈએ આ નિયમ લાગુ કર્યો છે. એટલે કે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો મિત્રો વહેલે તકે કેવાયસી કરાવી લેજો. કા મિત્રો પૈસાની નાની લેવડ દેવડ પણ મિત્રો કરી લેજો અને થોડું મિત્રો બેલેન્સ પણ જમા કરાવી લેજો, જેથી કરીને મિત્રો તમારું ખાતું છે તે મિત્રો બંધ નહીં થાય. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના 2025. કેન્દ્ર સરકાર મિત્રો પીએમ આવાસ યોજના 2.0 લાવી છે. આ યોજના હેઠળ મિત્રો 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. યોજનાના મિત્રો એક ઘર દીઠ રૂપિયા 2.30 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો જો તમે તમારા ઘરનું ઘર બનાવવા માંગો છો તો કેન્દ્ર સરકાર તરફથી મિત્રો તમને 2,30,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ મિત્રો 1 કરોડ મકાનો છે તે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવશે. આ માટે મિત્રો ઓનલાઈન અરજીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ માટે તમે મિત્રો ઓનલાઈન અરજી પણ કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તમે જે પણ મિત્રો વેબસાઇટ જોઈ રહ્યા છો pm મિત્રો urban.gov. પર તમે મિત્રો અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 50,000 રૂપિયા સુધીની સહાય. રાજ્યમાં મિત્રો માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાતો કરી છે. જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી રૂપિયા 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્ત વ્યક્તિએ 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેઓ મિત્રો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ કામ અને આ રકમ સીધી જ હોસ્પિટલને આપવા જઈ રહી છે. આ યોજનાનો લાભ મિત્રો તમામ લોકોને મળવા